હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વ્રતના ફરાળી ઢોસા. તો ચાલો શરૂ કરીએ. ઢોસા બેટર બનાવવા માટે આપણે સૌપ્રથમ 1/4 કપ સાબુદાણાને 3 થી 4 મિનિટ માટે આપણે શેકી લઈશું, જેથી કરીને અંદરનો જે સ્ટાર્ચ હોય તે નીકળી જાય, કારણ કે આપણે સાબુદાણાને પલાળવાના નથી. તો આ રીતે ધીમી આંચ પર 3 થી 4 મિનિટ માટે સાબુદાણાને શેકી લેવાના છે. હવે આપણા સાબુદાણા બરાબર શેકાઈ ગયા છે, તેને થોડા ઠંડા થવા દઈશું. ત્યારબાદ સાબુદાણાને મિક્સી જારમાં લઈ તેની સાથે સામો એડ કરી અને તેની સાથે આદુ, મરચી, દહીં તથા બટાકાને એડ કરીશું. બધું જ મેઝરમેન્ટ મેં સ્ક્રીન પર તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તો જરૂરથી ચેક કરજો. હવે સિંધવ નમક એડ કરું તથા થોડું કરીને મેં 1.5 કપ પાણી અત્યારે એડ કરેલું છે. હવે આ આપણું બેટર તૈયાર છે પીસાઈને, અને હવે બેટરને 10 થી 15 મિનિટ રેસ્ટ કરવા દઈશું. આપણું બેટર તૈયાર છે, પણ ઢોસા બનાવતા પહેલાં આપણે તેમાં 1/4 કપ પાણી ફરીથી એડ કરીશું. તવાને અહીં મેં એકદમ ગરમ કરેલો છે. ત્યારબાદ આ રીતે ચમચાની મદદથી મેં ધીરે ધીરે કરી અને ખીરું પાથરેલું છે. આપણું ખીરું કે બેટર બને તેટલું પતલું હોવું જોઈએ, જેથી કરીને આપણા ઢોસા ક્રિસ્પી બને. તો હવે આપણું ખીરું પથરાઈ ગયું છે. થોડું સેટ થાય ત્યારબાદ ઘી અથવા તેલ કાંઈ પણ તમે એડ કરી શકો છો. અને હા, આ ઢોસાને આપણે એકદમ સ્લો ગેસ પર બનાવવાના છે, જેથી કરીને ઢોસા કાચા ન રહે અને ઉથલાવતા ટાઈમ પર તૂટી ન જાય. તો આ રીતે કંઈક સ્લો આંચ પર ક્રિસ્પી ઢોસા તૈયાર થાય છે. તો તૈયાર છે આપણા ક્રિસ્પી વ્રતના ઢોસા. તો છે ને સરળ રેસીપી. તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કેવા બન્યા છે.